જય માતાજી મિત્રો, આજનો નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોગ વિડીયો છે તો હાલ આપણે ખેતરની અંદર આવી ગયા છીએ અને ખેતરનું શું કામ છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો બનાવો આપણા વિડીયોમાં, તો આખો લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો, 2 દિવસ પહેલાં આપણે ખેતરની અંદર ઘઉં ઓરી દીધા હતા। હવે વરસાદ ફૂલ પડ્યો છે તો છતાં પણ ખેતરની અંદર ઘઉં ફર્સ્ટ ક્લાસ ઉગી જશે। તો ભગવાન માતાજીની મહેરબાની છે, આપણે ફર્સ્ટ ક્લાસ ઘઉં ઉગ્યા છીએ। જોઈ શકો છો કે આ ઘઉં આપણે ઉગીને તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો મિત્રો, તે આમ સારું કહેવાય કે કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો। તો છતાં હવે શું થાય છે ઉપરવાળાના હાથમાં છે। આ માણસો બધા આપણા ખેતરની અંદર કામ કરવા માટે સુહાની બેન ઉગ્યા હી ઘઉં કમ્પ્લીટ। આપણે પાકી કે નહીં પાકી? પાકી જવાના। અમારે જે સુહાની બેન બોલે છે એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇનલ બોલે। ચાલો આ બાજુ બેઠા ખેતરની અંદર ફર્સ્ટ ક્લાસ ઘઉં જાય હેડો। તો ફાઇનલી મિત્રો આપણે ખેતરની અંદર પહોંચી જઈએ અને ખેતરની અંદર થોડી સાફ સફાઈ કરવાની છે। તારે રોજ ભૂંડ આવી એટલે એના માટે થોડી સેફટી કરવી પડશે અને ઘઉં જે ઓરાતા એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો। બનાવો આપણા વિડીયોમાં એન્ડ સુધી, તો બધું તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। વાડ કરવાની લા કાવાડી યાર તો મિત્રો આપણા કાવાડી બવાડી લઈને આવી ગયા છીએ। હું અહીં શું કાઢ્યું માતાજી મિત્રો, આજે આપણે ખેતરની અંદર આવ્યા હતા, શું કામ કરવાનું હતું એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો બના રહેજો આપણા વિડીયોમાં। તો ખેતરની અંદર આગે આપણે ઘઉં જ્યાં હતા તો કમ્પ્લીટ ઘઉં ઉજીને બહાર નીકળી જશે અને લોકેશન જો વાદળ બાજુ વરસાદ આવે એવી તૈયારી તો છે જ, પણ હવેથી લગભગ આગાહી અંબાલાલ કાકાની આગાહી પૂરી થઈ ગઈ છે એટલે હવે નહીં આવે। અને મારા રિમ્પલબેન આવી જશે લાકડો લેવા માટે। તો રિમ્પલ લાકડા લેવા આવ્યા? હા, રિમ્પલબેન લાકડા લેવા આવી જશે। અને મિત્રો, આપણે આ બધું સાફ સફાઈ હેડ અંદર ખેતરની અંદર કરવાની હતી, તે બધું કમ્પ્લીટ હોજું કરી અને આ લાકડાની થપ્પી મારી દીધી। જોઈ શકો છો આ રિમ્પલ લાકડું લઈને ઊભો રહી ગયા। કેટલા લાકડા લઈ ગયો રિમ્પલ? તો આપણે આ ઝાડનું થોડું ઘણું કાપી અને બધું કમ્પ્લીટ કરીને મેળી દીધું છે। અને ચલો હવે આપણે જઈએ ઘેર। હવે ડેરીનો ટાઈમ થઈ ગયો છે, દૂધ કાઢી દે અને પછી ચા બા મેળવીએ। અને જરૂરથી કોમેન્ટમાં લખજો મિત્રો કે ચા કેવી લાગી છે અમને, તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો। જય માતાજી।